ખેડમાં પાક નુકસાની અંગે અર્જુન મોઢવાડિયાનું નિવેદન. ખેડૂતોને સહાય. કૃષિ મંત્રીએ ખેડૂતોને સહાયની ખાતરી આપી છે. હેક્ટર દીઠ ધારાધોરણ પ્રમાણે સહાય ચૂકવાશે તેવું પણ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું. તો ખેડમાં પાક નુકસાની અંગે અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે. પાણી ભરાવાની સમસ્યાનો અભ્યાસ હાલ ચાલુ છે. ગયા વખતે જ્યારે હું વિપક્ષનો સભ્ય હતો એ વખતે પણ અમે રજૂઆત કરી હતી અને એ વખતે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઘેડ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને માનનીય કુંવરજીભાઈ બાવળિયા જેઓ જળસંપત્તિ મંત્રી છે એમણે પણ ત્યાં સ્થળની મુલાકાતો લીધી હતી. એ પછી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી રાજ્ય સરકારે એક શેકોન પ્રાઇવેટ લિમિટેડ નામની એક રાષ્ટ્રીય કક્ષાની એન્જિનિયરિંગ કંપની છે એમણે આખી ટોપોગ્રાફીનો અભ્યાસ કરીને એના ઉકેલો સૂચવવા માટેનો જે અહેવાલ તૈયાર કરવાનો છે એ અંતિમ તબક્કામાં છે અને એકાદ બે મહિનામાં અહેવાલ સુપ્રત થઈ જાય તો એને આધારે જે કંઈ નદી ઊંડી પહોળી કરવાની છે, કેનાલો વધારે બનાવવાની છે અને નદીઓના મુખ પહોળા કરવાના છે અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેડ વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કાયમ ઉકેલ આવશે